નમસ્કાર। આજે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટ તેમજ રાજ્યના અલગ અલગ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફડાતફડી મચી ગઈ। ધમકીભર્યો મેલ મળ્યો અને તેમાં તમામ કોર્ટ પરિસરમાં માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂક્યાનું કહેવામાં આવ્યું। આ ધમકી લિબરેશન ટાઈગર ઓફ તમિલ દ્વારા આપવામાં આવી। આ મેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી, પરંતુ સૂર્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને પહેલીવાર જ નથી જ્યારે ગુજરાતની કોર્ટોને ઉડાવી દેવાની ધમકી મળી હોય। સવાલ એ થાય છે કે આવી ધમકીઓ સમયાંતરે મળતી રહે છે, છતાં તેમનું કોઈ પગેરું કેમ મળતું નથી અને આટલું મોટું સરકારી સાયબર સુરક્ષા તંત્ર આ ધમકી ભરી જે ધમકીબાજો છે કેમ પકડી શકતા નથી, અને આ જ વિષય પર આજ વિગતવાર ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં। गुजरात हाईकोर्ट सहित सूरत डिस्ट्रिक्ट कोर्ट, लाल दरवाजा स्थित अमदावाद सिटी सिविल एंड सेशन्स कोर्ट તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા ભારે ખળભળાટ મચી ગયો છે। એક અજાણ્યા શખ્સે મોડી રાત્રે સુરત અને અમદાવાદ સહિતની કોર્ટના ઓફિશિયલ આઈડી પર મેઇલ કરીને આખા બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। આ ધમકીને ગંભીરતાથી લઈને તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવીને ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમની મદદથી ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે। આ ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને તુરંત જ કોર્ટ પરિસરોને કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચ, SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। જોકે સઘન તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નહોતી મળી। 5 જાન્યુઆરીએ અમદાવાદની ગ્રામ્ય કોર્ટને પણ આ જ પ્રકારે ઈમેલ દ્વારા ધમકી મળી હતી। અમદાવાદમાં પણ નવરંગપુરા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સતત બીજા દિવસે બીજી મોટી કોર્ટને ધમકી મળતા રાજ્યની સુરક્ષા એજન્સીઓ હવે આ મેલ કરનારના મૂળિયા સુધી પહોંચવાની દિશામાં કામ કરી રહી છે। આજરોજ સવારના રાજકોટ પોલીસ શહેર કંટ્રોલ રૂમમાં એક ઈમેલ મળેલ, જેના ઈમેલ દ્વારા ઈમેલમાં જણાવેલ કે કોર્ટ બિલ્ડિંગ, નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે। જે ધમકી અનુસંધાને કંટ્રોલ ઇન્ચાર્જે, પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જે SOG, BDDS, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરેલ ને તે તમામ ટીમો અત્યારે નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે આવી ગયેલ। રાજકોટની અંદર અમે બધા વકીલો કાર્યવાહી કરતા હતા। એ દરમિયાન એકાદ કલાક પહેલા સ્થાનિક પોલીસ આવી અને પોલીસે બધાને કીધું કે ભાઈ તમે પરિસરથી બહાર નીકળી જાઓ, ઈમેલ આવ્યો છે કોર્ટને બોમ્બથી ઉડાડી દેવા માટે। અને આજે મને લાગે કે સુરત, બરોડા, અમદાવાદ અને રાજકોટ બધે પણ ઈમેલ આવ્યો છે। ધમકી ભર્યા મેલમાં લખવામાં આવ્યું હતું કે તમારા કોર્ટ પરિસરમાં 3 RDXનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે। આ વિસ્ફોટ થાય એ પહેલા બપોરે 1:55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને કોર્ટ ખાલી કરવાનું કહ્યું હતું। આ ધમકી LTTE લિબરેશન ટાઈગર ઓફ તમિલ દ્વારા આપવામાં આવી છે તેમજ તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપે છે। LTTEના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP અજિત રાજ્યના જણાવ્યા મુજબ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તે મામલે અમારી ટીમ તપાસ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ધમકીના ઈમેલ ભારત બહારથી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ પ્રકારના મેલ કરીને પેનિક સર્જવાનો પ્રયાસ કરાતો હોવાનું લાગી રહ્યું છે। આ દિશામાં અમારી ટીમ દ્વારા તપાસ શરૂ છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 1થી વધુ વખત ગુજરાત હાઈકોર્ટ અને રાજ્યના અન્ય શહેરોની કોર્ટને
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે, પરંતુ તેમ છતાં મેલ મોકલનારનું કોઈ પગેરું રાજ્યનો સાયબર ક્રાઇમ વિભાગ મેળવી શક્યો નથી. સવાલ એ થાય કે આટલું મોટું સરકારી સાયબર સુરક્ષા તંત્ર આ ધમકીબાજોને કેમ નથી પકડી શકતું? એવી તો કઈ ટેકનિક તેઓ વાપરે છે જેનો તોડ ગુજરાતની હાઈટેક ગણાતી પોલીસ પાસે નથી? બીજો સવાલ એ પણ થાય કે આ રીતે ક્યાં સુધી છેલ્લી ઘડીએ બોમ્બની ધમકી મળ્યા પછી કોર્ટો ખાલી કરાવતા રહીશું? જો ખરેખર કોઈ દિવસ કોઈ ઘટના બની ગઈ તો તેના માટે જવાબદાર કોણ? બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. હવે તો અદાલતો પણ સુરક્ષિત નથી અને આજે આપણે આ જ અંગે ચર્ચા કરવાની છે અને આપણી સાથે ઉપસ્થિત છે પિયુષ જાદુગર, જે એડવોકેટ છે, અને મહેશભાઈ દવે, જે પૂર્વ જેલર છે, આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ અને પિયુષભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. મહેશભાઈ, તમારાથી આપણે શરૂઆત કરીએ. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું કહેશો આપ? છેલ્લા ઘણા સમયથી જ્યારથી દેશમાં દુનિયામાં આતંકવાદ અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી આ બધી વસ્તુ ચાલુ હોય છે. કમનસીબે આતંકવાદ અને સોશિયલ મીડિયા એટલે કે ઇન્ટરનેટ લગભગ સાથે અસ્તિત્વમાં આવ્યા છે, એટલે આવી ધમકીઓ મળવી એ અવારનવાર આવું ચાલુ જ હોય છે. પણ જ્યારે ધમકી મળે, મેલ દ્વારા મળે કે ફોન દ્વારા મળે કે પત્ર દ્વારા મળે, ત્યારે ધમકી છે અને ખોટી ધમકી છે એમ પોલીસ માની ન લે. જ્યારે પોલીસને આ બાબતની ખબર પડે કે જાણ કરવામાં આવે કંટ્રોલ રૂમમાં, ત્યારે આપણું ATS ક્રાઇમ અને નજીકનું પોલીસ સ્ટેશન લોકો ત્વરિત આ કાર્યવાહી કરે અને આપણી અમદાવાદ ક્રાઇમ પાસે અને ATS પાસે જે બોમ્બ સ્ક્વોડના સાધનો છે, આધુનિક જે છે, બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે, એ લઈ અને લોકો તાત્કાલિક જે તે સ્થળે પહોંચી જતા હોય છે. આવું અવારનવાર બને છે. પણ મોટાભાગે 2008માં અને 2002માં અમદાવાદ, આપણા ગુજરાતમાં અક્ષરધામ અને અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા કે જેમાં લગભગ 56 માણસો મરી ગયા હતા અને અક્ષરધામમાં લગભગ 33 માણસો મરી ગયા હતા. ત્યાર પછી આતંકી ઘટના કોઈ બને નથી, પણ અવારનવાર આવા મેલ ને મેસેજ આવે છે કે જે પોલીસને હળવું ન લઈ શકે. તરત જ પોલીસ એની કાર્યવાહી કરે છે અને ખાસ કરીને પોલીસ તાત્કાલિક આવી જાય. પણ ત્યારે પ્રશ્ન ઊભો એ થાય છે કે બોમ્બ જેવું કંઈ હોતું નથી, ક્યારે મળી આવતું નથી કંઈ. પણ સ્કૂલોમાં અથવા તો કોર્ટમાં એની જે કાર્યવાહી જે ખોરંભાઈ છે એ બહુ મોટી બાબત છે. આજે દાખલા તરીકે ગુજરાત હાઈકોર્ટ એટલે એવડી મોટી કોર્ટ છે, એટલું બધું કામ હોય, આટલા જજીસ, આટલા વકીલો, આટલી પબ્લિક અંદર હોય અને આખી કોર્ટ જ્યારે ખાલી કરવી પડે તો નીકળે ભલે કશું નહીં, પણ એને પોલીસ નજરઅંદાજ ન કરી શકે. આવો કોઈ પણ જ્યારે મેલ કે મેસેજ મળે તો પોલીસ એનું કામ હંમેશા કરે છે, પણ ક્યારેય કંઈ મળતું હોતું નથી. પણ બીજી વસ્તુ એ પણ છે કે આ મેલ કરનાર, આજે જે મેલ આવ્યો છે એ ઇસ્લામી આતંકીઓ નથી. એ જે પેલા માનનીય રાજીવ ગાંધીજીની હત્યા જે થઈ હતી એ આતંકીઓનું નામ મેલ આવ્યો છે. તો એ આતંકવાદી જૂથ તો કદાચ હવે અસ્તિત્વમાં જ નથી. એ સિવાય આ ખાલિસ્તાન તરફથી પણ ઘણીવાર મેલ મળે છે, પંજાબ ખાલિસ્તાનીઓના, પણ એ લોકો પણ હવે અસ્તિત્વમાં નથી. એટલે આ મેલ કરનાર જે હોય છે, પોલીસ તપાસ ચોક્કસ છેક સુધી થાય છે અને એના છેલ્લે સુધી જ્યારે પોલીસ તપાસના અંતે એ મેલ કોઈ બહારના દેશમાંથી આવેલા હોય એવું પ્રૂફ થાય છે. એ સિવાય અનુભવો મારે એ પણ આજ વાત કરવી પડશે કે ઘણી વખત એવું બને છે કે મેલ કરનાર વ્યક્તિ હોય એની પોલીસ એના મૂળ સુધી જ્યારે પહોંચે ત્યારે એવું પણ બનેલું છે કે પાગલ વ્યક્તિ હોય, હાવ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ નશામાં કોઈ મેલ કરી નાખ્યો હોય અને જેવું મેલમાં લખ્યું હોય એમાંનું કશું જ ન હોય, સાવ સામાન્ય માણસ નીકળે. પણ તેમ છતાંય પોલીસ આવો મેલ જ્યારે મળે, છેલ્લા લગભગ 15 દિવસ પહેલાં આવો જ એક મેલ આપણી સ્કૂલો માટે મળ્યો હતો. તો સ્કૂલો ખાલી તાત્કાલિક કરવી પડે, શિક્ષકોને બધાને ત્યાંથી બહાર કાઢવા પડે. પણ પ્રશ્ન એ થાય છે કે સ્કૂલોમાં આવો મેલ જ્યારે મળે છે, આવી ધમકી જ્યારે મળે છે, ત્યારે એ પોલીસ આવી જાય, ડોગ સ્ક્વોડ આવી જાય, બોમ્બ સ્ક્વોડ આવી જાય, બધું ચેક થઈ જાય, કશું જ ન હોય. તેમ છતાંય બીજે દિવસે, ત્રીજે દિવસે, 5-5 દિવસ સુધી બાળકોને વાલીઓ સ્કૂલે મોકલતા ડરે છે અને માનસિક અસ્વસ્થ રહે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ તો ઠીક છે કે આપણી પોલીસ ચોકડની જે મેલ મળે, બધી તપાસ થાય છે, ચેકિંગ થાય છે, કશું મળી આવતું નથી. પણ માની લો
કે આ તો આતંકવાદીઓ છે, કે પણ એવું કૃત્ય કરી શકે. આજે પાકિસ્તાનમાં ઘણા દેશોની અંદર સ્કૂલોમાં બ્લાસ્ટ થયેલા છે, નાના નાના બાળકો વિદ્યાર્થીઓના મોત થયેલા છે. એટલે આ બધું ગંભીર અને આપણી પોલીસ લે છે, આપણી સરકાર લે છે અને એની ઉપર તરત કાર્ય કરવામાં આવે છે. આજે પણ રાજકોટ છે, બરોડા છે, સુરત છે, ભરૂચ, અમદાવાદ ઘણી જગ્યાઓ મેલ મળ્યા, બધી જગ્યાએ પોલીસે કામગીરી કરી પણ કંઈ મળ્યું નથી. પણ આટલી જગ્યા આટલા સ્થળોએ કામ ખોરંભાઈ પોલીસ હરકતમાં આવી જાય. આપણી પાસે પોલીસ ડોગ અને બોમ્બ સ્ક્વોડ એ બે કામ બે શાખા આપણી પાસે વિભાગ તો એવા છે કે જ્યારે મેલ કે આવી ધમકી ન મળી હોય ત્યારે પણ આપણા એસટી છે, રેલવે છે, કોર્ટ છે, અમારી સાબરમતી જેલ છે, ત્યાં સમયાંતરે સરપ્રાઇઝ ગમે તેના લોકો ચેક કરતા હોય છે. અને બોમ્બ સ્ક્વોડ ને ડોગ સ્ક્વોડ આપણા ખરેખર બહુ એકદમ હું તો એમ કહી શકું કે ભારતની અંદર આખા ઇન્ડિયામાં બોમ્બે ક્રાઇમ પછી આપણે અમદાવાદ ક્રાઇમની ATSનો નંબર આવે બેંગ્લોરની સાથોસાથ. એવું કામગીરી પોલીસ આપણી કરે છે. આપણે ત્યાં આપણે જોઈ ગયો 2008માં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા હતા એ લગભગ સિરિયલ બ્લાસ્ટ જેને કહી શકાય 8 જગ્યાએ સિવિલ હોસ્પિટલમાં જ્યાં ત્યાં સાયકલ ઉપર ને સ્કૂટરમાં ગાડીમાં એ આરોપીઓને જે આપણી અમદાવાદ ક્રાઇમ પોલીસ જે પકડ્યા જે રીતે એનો હું સાક્ષી રહ્યો છું. મેં અમદાવાદ જેલ ઉપર નોકરી કરી 15 વર્ષ સુધી. તો અક્ષરધામના આરોપીઓ છે, હરણ પંડ્યા કેસના આરોપીઓ છે, આ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ છે, બધા જ મારી પાસે હતા. બધા સાથે મેં 15 વર્ષ સુધી કામ કર્યું છે. એ લોકો જેલમાં આવ્યા ત્યારથી એ લોકોનું કેસનું જજમેન્ટ આવ્યું અને એ લોકોને સજા થઈ. લગભગ 11 કે 12 જણને કંઈ ફાંસીની સજા થઈ, અમુકને આજીવન કેદની સજા થઈ, અમુક લોકો છૂટી ગયા. પણ એ આખી પ્રક્રિયાને સાક્ષી હું રહ્યો છું અને મારી સહીથી જે આરોપીઓનું ટ્રાન્સફર વોરંટ કે સજાની કાર્યવાહી કે સોંપવાની કામગીરી એ મારા હસ્તક થઈ છે. એના મને પુરસ્કાર પણ મળેલો છે. બિલકુલ હું કહેવા એ માગું છું કે આવી ધમકીઓ અવારનવાર મળે છે. આ વૈશ્વિક સમસ્યા છે. હમણાં ને આવું ધમકી મળે એટલે માત્ર ને માત્ર ધમકી પોકળ જ હોય દર વખતે એવું પણ માની ન લેવાય. એવી ઘટનાઓ પણ બનેલી છે કે જ્યારે એ લોકો ધમકી મારી હોય હકીકતમાં એવા અને આજે જે ધમકી હતી એ તો સુસાઇડ બોમ્બર જેને માનવ બોમ્બ જેને કહી શકાય. સૌથી ડેન્જરમાં ડેન્જર આતંકવાદની બાબતમાં વિશ્વમાં જે ઘટનાઓ બની છે એમાં સૌથી ડેન્જર જો હોય તો એ માનવ બોમ્બ છે. કે માનવ બોમ્બ એટલે પોતે પોતાની જાતને હોમી દેવા માટે માણસ તૈયાર થયો હોય તો પોતે એના ભલે એના શરીરના બોડીને ચીથરા ઉડી જાય પણ ઘણા લોકોનું નુકસાન કરીને મારીને લોકો જતા હોય છે. દાખલા તરીકે હમણાં છેલ્લે દિલ્હીમાં આપણે બ્લાસ્ટ થયા. દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો ને એ બ્લાસ્ટમાં તો મારો અનુભવ એવું કહે છે, પૂરી તપાસના અંતે સાબિત થયું એ મને ખબર નથી, પણ એ લોકો ખરેખર ગાડીમાં સ્ફોટક સામગ્રી લઈ અને કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા એને શિફ્ટ કરવા માટે. પોલીસની ધોંસ હતી એટલે અને બ્લાસ્ટ થઈ ગયો. હા, એમાં ડ્રાઈવર ને બીજો કોઈ પણ 2 જણા મરી ગયા હતા. એટલે આ લોકોની પોલિસી આખી સિસ્ટમ દરેક મુજાહિદીન છે અલગ અલગ હોય છે. એટલે આપણે જે આજે ધમકીઓ મળી એના માટે આપણી પોલીસે આજે તમામ આખા રાજ્યમાં દરેક જગ્યાએ પોલીસે ચેકિંગ કર્યું પણ કંઈ મળી આવ્યું નથી. તેમ છતાં આને હળવું લઈ શકાય નહીં. બિલકુલ. પિયુષભાઈ છે આપણી પાસે ઉપસ્થિત છે. પિયુષભાઈ, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તો મળે છે અને તમે એક એડવોકેટ છો એટલે વારે ઘડીએ તમારે કોઈ કેસને લઈને કોર્ટમાં તો જવું પડતું હોય છે. તો હવે આ જે ઈમેલો મળતા હોય છે આવા એને કઈ રીતે તમે લોકો આમ સહન કરો અથવા તો પછી એને કઈ રીતે લો છો? બેન, પહેલી વાર તો આજે જે પોલીસે કામ કર્યું છે અને કોર્ટમાંથી બધાને સહી સલામત બહાર કાઢ્યા છે એ ખૂબ અભિનંદનીય કામ છે. કેમ કે પોલીસનું કામ એ પણ છે કે કોઈ પણ વ્યક્તિ ગભરાટ ન આવે. વકીલોમાં અને અસીલોમાં કોઈ દોડાદોડી ન થાય અને બીજી જાનહાનિ ન થાય એ પણ જોવાની જવાબદારી એમની હોય છે અને એ સુપેરે કામ પત્યું છે. અમારી પરિસ્થિતિ એવી છે કે બેન કે ઘણા બધા કેસો ચાલવા ઉપર હોય અને એ ચાલવા માટે થઈને આર્ગ્યુમેન્ટ ચાલતી હોય, જજ સાહેબ એના ધ્યાનમાં હોય, અસીલો એના કેસમાં સાંભળતા હોય અને અચાનક આવી રીતની વાત આવે ત્યારે જે ગભરાટ ફેલાય છે અને ખાસ કરીને માનવ કલાકો જે બગડે છે, ખાસ કરીને મેન્ટલી કન્ડિશન લોકોની અચાનક એટેક જેવું થઈ જાય છે કે ભાઈ હવે શું થશે, હું બચીશ કે નહીં, હું 3જા માળેથી લિફ્ટ તો મળવાની નથી. ત્યારે સીડી ઉતરીને જે નીચે આવવાનું હોય, 7 માળ ચડીને નીચે આવવાનું હોય, ઉતરવાનું હોય, એ સંજોગોમાં જે માણસની પરિસ્થિતિ હોય છે
એ ખૂબ જ અકલ્પનીય હોય છે અને ખાસ તો દર્દભરી હોય છે. કોઈને કહેવાય નહીં, રહેવાય નહીં. અને કેટલીક વાર તો એવું છે કે ઘરેથી પણ લોકો ફોન કરવા માંડે કે અમે આવું ટીવીમાં જોયું છે, શું થયું શું થયું. તો આ સંજોગોમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે આ ઈમેલથી, એ આતંકવાદથી ઓછી તો છે જ નહીં. જી બિલકુલ. કેમ કે આની અંદર એકાદ માણસનો પ્રશ્ન નથી, હજારો માણસો સંડોવાયેલા છે. અને એ જે માણસો છે એ બધા ભયભીત થાય છે અને એને કારણે થઈને સરકાર પણ અસહજ થાય છે. સરકારનું કામ બીજે ફેલાય છે. પોલીસનું પોતાનું કામ પડતું મૂકીને દોડવું પડે છે. અને સુરક્ષા માટે, નાગરિકોની સુરક્ષા માટે જે વધારાનું કાર્યબોજ આવી જાય છે એ બહુ અસહનીય હોય છે. અને એને કારણે થઈને જે લોકોમાં ભય ફેલાવવા માટે જે આ ઈમેલ કરવામાં આવે છે ને, એ ખરેખર આતંકવાદથી નીચે ઉતરતું ના જ કહી શકાય. એના માટે 10 વર્ષની સજા પણ અમારા માટે તો એવું લાગે છે કે ઓછી છે. ખરેખર તો આને આજીવન કેદ જ મળવી જોઈએ. આવા લોકો વારંવાર આવું એટલા માટે કરે છે કે એ લોકોને ગભરાવા માંગે છે. કોઈ પણ માણસને એકવાર મારી નાખો ને તો તરત પૂરું થઈ જાય છે. પણ એનામાં જો બીક ઘૂસી જાય કોઈ પણ જગ્યાએ જવાની, સ્કૂલમાં જવાની બીક લાગે, કોર્ટમાં જવાની બીક લાગે, સ્કૂલોમાં જવાની બીક લાગે, તો એ માનસિક જે થાય છે એ બહુ ખરાબ વસ્તુ હોય છે. અને જ્યારે નાગરિકોમાં આવો ભય પેસી જાય ત્યારે એ દેશમાં અંધાધૂંધી સર્જાતી હોય છે. અને આ લોકોનું કામ જ આ છે કે દેશમાં અંધાધૂંધી ફેલાવી. બિલકુલ. હવે લોકો મશીન ગન લઈને ખૂન કરવા નીકળી નથી પડતા, લોકોને બાનમાં લેવાનું બંધ કરી દીધું છે. પણ આ આતંકવાદીઓ માનસિક ગેમ રમી રહ્યા છે. અને એ માટે થઈને એ લોકો દેશની બહાર ઇન્ટરનેટ ઉપર કોઈ ઈમેલ મોકલી આપે છે અને આપણા દેશમાં ચહલમહલ થઈ જાય છે, લોકો દોડતા થઈ જાય છે, લોકો ડરના માર્યા બહાર નીકળતા બંધ થઈ જાય છે. તો આ બધી પરિસ્થિતિ આર્થિક રીતે પણ દેશને નબળો પાડવા માટેનું એક કારણ છે. લોકોને ભયભીત કરીને માનસિક એનો સ્વાસ્થ્ય બગાડવાનું વાત છે. અને ખાસ કરીને આપણી પોલીસને થકવી દઈ અને ગમે ત્યારે પછી એટેક કરે ત્યારે ઊંઘતા ઝડપાઈએ એવું થાય, એ માટેની આ પૂર્વ તૈયારીઓ હોય એવું મને લાગે છે. ઓકે મહેશભાઈ, હવે વાત અહીંયા એ છે કે કોઈક મોટા કેસ હોય અથવા તો કોઈક મોટા કેસની હિયરિંગ હોય, હવે ફાઇનલ કોઈ ફેસલો આવવાનો હોય તો કદાચ આવી જે ધમકી ભર્યા ઈમેલ એ જ દિવસે મળવા કે કોઈ સ્ટ્રેટર્જી હોઈ શકે અથવા તો બીજું શું કારણ હોઈ શકે? બિલકુલ હોઈ શકે. આ તમે જે વિચારો છો એ જ પોલીસ તંત્ર વિચારે છે કે જ્યારે આવી ધમકીઓ જ્યારે મળે ત્યારે આખા ગુજરાતની, અમદાવાદની અંદર તો બહુ બધી કોર્ટો છે, સેશન્સ કોર્ટ ને, ગ્રામ્ય કોર્ટ ને, હાઈકોર્ટ ને. તો કોઈ પણ કોર્ટની અંદર અગત્યના કેસીસ ચાલતા હોય એવું બની શકે. એટલે એને ખોરંભે પાડવા માટે પણ આ ઈરાદો હોઈ શકે. આ આતંકવાદના ઘણા બધા પ્રકાર છે. એમ કહી શકાય કે કોઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ પહેલાં આપણે બોમ્બેમાં ત્યાં થયા હતા, ત્યાર પછી ઘણી વખત આ પહેલગાંવની અંદર સ્ટેન ગનથી લોકોને માર્યા હતા. હમણાં છેલ્લે જે પકડાયા આપણે દિલ્હીમાં અને આપણા ગુજરાતમાં પણ 3 પકડાયા, ઝેરી કેમિકલ સાથે પકડાયા. એટલે અલગ અલગ સિસ્ટમથી એમાં ઘણીવાર મહિલાઓ પણ સામેલ હોય છે. આ વખતે જે ફલાહ યુનિવર્સિટીના જે ડૉક્ટરો પકડાયા એમાં એક મહિલા પણ છે. દરેકની સિસ્ટમને દરેક અલગ હોય છે. પણ સાહેબે કીધું ને એમ કરવા કરતાં ધમકી મારીને વાતાવરણ બગાડવાનું, લોકોને દહેશતગર્દી ફેલાવવાની, લોકોને માનસિક ટેન્શનમાં નાખવાના, આ પણ એક આતંકવાદનો પ્રકાર જ છે. અને ઇન્ટરનેટની શોધ થયા પછી જેમ સાયબર ફ્રોડ થાય છે એમ આ બધી વસ્તુ દૂર બેઠા કરી શકાય છે. પહેલાં એક સમય એવો હતો કે આવા ધમકીના પત્રો મળતા બાય પોસ્ટ નાનામાં, તો એને એ રીતે લેવામાં આવતા. પણ હવે આધુનિક સમયમાં મેલની આ બધી સુવિધા થઈ ગઈ ઇન્ટરનેટની, એટલે એવી જગ્યાએથી મેલ કરે છે કે આઈપી સુધી પહોંચવું થોડુંક મુશ્કેલ પડે છે. પહોંચે છે પોલીસ, પકડાય પણ જાય છે, પણ છેલ્લા ખાસ કે નીકળતો નથી એમ. પણ આજે જે મેલ મળ્યો છે તો
તમિલ ઉગ્રવાદીઓના નામે આવ્યો છે કે જે આજે અસ્તિત્વમાં જ નથી, પણ એટલે એકબીજાના નામે જે ખરેખર અને આતંકવાદીઓના ગ્રુપ બની બી શકે કે ઘણા એવા ઈમેલ હોય પણ બીજા કોઈના એડ્રેસથી મોકલવામાં આવ્યા હા હોય. હા એવું જ બને છે. એટલે પોલીસના ઘણા એવા સવાલો ઉઠાવ્યા. આજે આપણે જે આ ડિબેટનો મુખ્ય સવાલ કે આવું બધું થાય છે તો પોલીસ કામગીરી કરે છે, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ બધું પોતપોતાના કામ કરે, પણ આરોપીઓ પકડાતા કેમ નથી? પણ એનું કારણ એ જ છે કે ઇન્ટરનેટનો ગેરલાભ અને દૂર બેઠા હજારો કિલોમીટર દૂર બેઠા અજાણ્યા નંબર ઉપરથી, અજાણ્યા કોમ્પ્યુટરમાંથી, અજાણ્યા આઈપી ઉપરથી, એટલે પોલીસને પહોંચવા મુશ્કેલી પડે છે. ઘણી વખત પોલીસ પહોંચે તો છેલ્લા ખાસ કંઈ નીકળતું હોતું નથી. એવું તમને આખી તપાસના અંતે તમને એમ લાગે કે આ તો કશું કંઈમાં ખાસ નીકળ્યું નહીં, એવું પણ થાય છે. પણ તેમ છતાં વારંવાર એવી ઘટનાઓ બને છે. તો એને હળવી લેવી કે ગંભીર લેવી એ પણ પ્રશ્ન. ગંભીર તો લેવી જ પડે. આજે માની લો કે આજે આવો બનાવ બન્યો અને આજે આખા અમદાવાદની પોલીસ, ગુજરાતની પોલીસ દોડતી થઈ ગઈ અને કાલે ફરી મેલ આવે હવે એમ કે ગઈકાલે કંઈ નહોતું મળ્યું, હવે કંઈ નહીં મળે, એવું ન માની લેવાય. પોલીસનું કામ કરવું જ પડે કે રખે. કદાચ માની લો કે 99.9% આવા બોગસ મેલ હોય છે, પણ સાચો હોય તો કદાચ કોઈ સ્કૂલમાં કે કોઈ, ખાસ કરીને આપણી ગુજરાત હાઈકોર્ટ તો દેશની મોટી હાઈકોર્ટ છે, જ્યાં કેટલા બધા જજીસ, કેટલા બધા વકીલો, કેટલા બધી પબ્લિક. અને બીજી વસ્તુ કે આજે મેલ મળ્યો અને બોમ્બ સ્ક્વોડ ને ડોગ સ્ક્વોડ ને પોલીસ સ્થાનિક દોડતી થઈ, પણ એ સિવાય પણ આવા જેટલા સેન્સિટિવ સ્થળો છે ત્યાં 12 માસ ને 24 કલાક પોલીસ બંદોબસ્ત હોય છે. આજે કોર્ટો, કોઈ પણ કોર્ટની અંદર પોલીસ 24 કલાક હોય જ છે, પણ પર્યાપ્ત માત્રામાં ન હોય. એવું બની શકે કે આજે માની લો કે કોઈ પણ એક કોર્ટની અંદર 1 કે 2 કે 3 કોન્સ્ટેબલની ડ્યુટી હોય. હાઈકોર્ટ છે તો ત્યાં એસઆરપી હોય છે, કમાન્ડો હોય છે, ઘણું બધું હોય છે. એટલે લગભગ આ વસ્તુ કરવી આતંકીઓ માટે સાવ સહેલું નથી. એ લોકો મેલ આપે ને ધમકી મારે. જો ખરેખર કોઈને કરવાનું જે હોય ને ઈરાદો હોય તો બદમાશ લોકોને તો મેલ કરવાની જરૂર નથી હોતી, મેલ કર્યા વગર કરી શકે. અને ભૂતકાળમાં એવું પણ બન્યું, સુરતની અંદર મને યાદ છે, આપણા અમદાવાદના બ્લાસ્ટ થયા પછી સુરતમાં આવી ધમકી મળી હતી તો પોલીસે તપાસ કરતા ઘણી જગ્યાએથી બોમ્બ મળી આવ્યા હતા, જીવતા બોમ્બ. કોઈ ઝાડ ઉપર લટકતા હતા, કોઈ સાયકલ ઉપરથી, 1-2 ગાડીમાંથી, એવા 8 કે 9 બોમ્બ સુરતમાંથી મળ્યા હતા. મને યાદ છે કે બોમ્બ બ્લાસ્ટ થાય પહેલા પોલીસે પકડી લીધા હતા અને એનો નાશ પણ કરી નાખ્યો હતો. પોલીસ પાસે બધા સાધનો છે, ચુનંદા માણસો છે અને બોમ્બને નિષ્ક્રિય બનાવવાની ટીમ આખી કામ કરતી હોય છે. પણ તેમ છતાંય જે માનવ બોમ્બની ધમકી છે એને સૌથી વધુ ગંભીર લેવામાં આવે છે. અને માનવ બોમ્બથી ખતરનાક કોઈ વસ્તુ નથી. અત્યાર સુધીમાં જ્યાં મોટી મોટી ઘટનાઓ બની છે એ બધી માનવ બોમ્બથી જ બની છે. એટલે એને વધુ ગંભીર લેવી પડે. અને કેમ કે બોમ્બની ધમકી હોય તો કોઈ કચરા ટોપલી ને એવી કોઈ બધી જગ્યાએ ચેક કરવામાં આવે, વાહન ચેક કરવામાં આવે, ગાડી ચેક કરવામાં આવે. જ્યારે માનવ બોમ્બની ધમકી આપવામાં આવે તો માનવ બોમ્બની ધમકી એટલે પોતાના શરીર સાથે, બોડી સાથે વિસ્ફોટક સાધનો લગાડીને આવ્યો હોય તો પોલીસ એની પાસે પહોંચીને ચેક કરે એ જ વખતે બ્લાસ્ટ થઈ જતો હોય છે. આવી ઘટનાઓ બને છે. એટલે પોલીસ ઘણીવાર હાજર હોય ને પોલીસ પહોંચી શકે છતાંય ન બચાવી શકે કોઈને, એવી ઘટનાઓ પણ બને છે. એટલે આ વસ્તુ વારંવાર થાય છે. એટલે એને પણ એક મોટો પ્રશ્ન છે કે અદાલતોને જે કેમ અત્યારે હવે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. પિયુષભાઈ, સવાલ એ જ છે તમને કે મોટા કેસ હોય અથવા તો કોઈ મહત્વ કેસનો ફાઇનલ ચુકાદો આવવાનો હોય તેવું કંઈક લાગે છે કે વિરોધ પક્ષના જે લોકો હોય તેના દ્વારા અથવા તો અન્ય કોઈ કારણો તમારા ધ્યાનમાં આવ્યા હોય એવા? બેન, એક જ કોર્ટમાં જો આવું થાય હા તો એ માની શકાય કે કોઈ લોકલ ગુંડાઓએ કે લોકલ ક્રિમિનલ્સે આવું કર્યું હોય. પણ જ્યારે દેશની અથવા તો ગુજરાતની મોટાભાગની કોર્ટો વિશે આવું મેલ આવે, ઇવન ગુજરાત હાઈકોર્ટના પણ મેલ મળે, તો એનો અર્થ સીધો જ થાય છે કે આખા ગુજરાત સરકારને હેરાન કરવાનો, ગુજરાત સરકારની નામના છે એને ડોળવાનો, એને બદનામ કરવાનો અને ખાસ કરીને આતંકવાદી કૃત્ય કરવા માટે જ આ કામ થઈ રહ્યું છે. કેમ કે જો આતંકવાદી કૃત્ય ના હોત તો દરેક કોર્ટોને ઉડાડવાની જરૂર નથી. આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ જજને એક ચપ્પલ મારે છે કે બૂટ મારે છે એ સમજી શકાય છે કે સાયકોલોજી છે કે ભાઈ ગુનેગારને એને સજા મળતી હોય ત્યારે આવું થઈ શકે. પરંતુ આખી કોર્ટને ઉડાડી દેવાનું કોઈ પણ લોકલ ગુંડાનું કામ નથી. એને કદાચ એકાદ દિવસની જો મુદત જોઈતી હોય તો મુદતો કોર્ટો આપતી હોય છે, એવું કઈ નથી.
અને બીજી વસ્તુ એ છે કે માનો કે તમને અહીંયા સજા થાય છે તો તમારી પાસે બીજી સજાને વિરુદ્ધમાં અપીલ કરવા માટે બીજી કોર્ટ છે. છેક સુપ્રીમ કોર્ટ સુધી તમને 3-4 ચાન્સ મળે છે. એટલે અત્યારે જે ક્રિમિનલ્સ જે આપણે કહીએ છીએ કે જે બહુ મોટા ક્રિમિનલ્સ છે, એને તો ખબર જ છે કે અહીંયા સજા મળશે તો હું ઉપર જતો રહીશ, મને કોઈ ફાંસીએ ચડાવી દેવાના નથી તાત્કાલિક. એટલે અહીંયા જે આ કૃત્ય થઈ રહ્યું છે એ તો સામાન્ય લોકલ ગુંડાઓનું મને નથી લાગતું. આ તો ફક્ત અસામાજિક તત્વો દ્વારા કે ખાસ કરીને આ ઇન્ટરનેશનલ ગેંગ દ્વારા આ કંઈક મોકલ્યું છે અને જેને કારણે થઈને આખા ગુજરાતનું વાતાવરણ ડોળવાની વાત છે, લોકોના માનસિક સ્વાસ્થ્યને બગાડવાની વાત છે. તો પિયુષભાઈ, આ જે માનસિકતા લોકો ધરાવે છે, આ માનસિકતા ધરાવે છે, તેની પાછળનું કારણ શું હોઈ શકે આપના મતે? પહેલી વસ્તુ એ છે કે ભારતને દુશ્મન ગણે છે, ગુજરાતને દુશ્મન ગણે છે. જે વ્યક્તિને ગુજરાત કે ભારત માટે પ્રેમ નથી એ જ આ દેશના લોકોને હેરાન કરવામાં, સરકારને હેરાન કરવા માટેના જે કૃત્યો કરે છે એનું એકમાત્ર કારણ એ જ છે કે એ દેશનો દુશ્મન છે. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ એકાદ વસ્તુ તમે કરી શકો. મને કોઈ પણ યારે વાંધો હોય તો હું દવે સાહેબની સામે વાંધો હોય તો હું દવે સાહેબની વિરુદ્ધમાં કઈ કાર્યવાહી કરું, પણ હું એવું આખી જેલને ઉડાડી દઉં એવી વાત કરું તો એ સહયોગ્ય નથી. અને એ જો એવું કરતો હોય તો એ સામાન્ય ગુંડો નથી. બિલકુલ. મહેશભાઈ, આપ શું કહેશો આ માનસિકતા ધરાવતા લોકો માટે? આ સાહેબે વાત કરી એકદમ સત્ય વાત છે કે આ માત્ર ને માત્ર સરકાર, પબ્લિક, ન્યાયતંત્ર અને શાળા કોલેજો એમાં દહેશતગર્દી ફેલાવી અને માનસિક ત્રાસ આપવાનો માત્ર ને માત્ર ઈરાદો. પણ આજકાલ હું એમ પણ કહીશ કે જે અગાઉ બોમ્બેમાં કે ગુજરાતમાં કે બોમ્બ ધડાકા થયા એ એટલું બધું હવે સહેલું નથી. એ કરવું પણ અઘરું છે. અને બીજી વસ્તુ, મેં હમણાં એક અગાઉ એક ટીવી ડિબેટમાં એક મારી સાથે મિત્ર હતા મૌલવી, એને મને એવું પણ કીધું હતું કે એક સમય એવો હતો આજથી 8-10 વર્ષ પહેલાં કે અભણ અને ગરીબ અમુક મુસ્લિમ બાળકોને પાકિસ્તાનમાં અને અમુક કાશ્મીરમાં કે જેને હથિયાર બનાવી, હાથો બનાવી અને એને માનવ બોમ્બ બનાવવામાં આવતા હતા. પણ હવે મુસ્લિમોમાં અમુક એવા જે લોકો જે છેતરાતા હતા, જે નાના માણસો, ગરીબ માણસો, એ પણ હવે જાગી ગયા છે. એને ખબર પડી ગઈ છે કે મોટા મોટા આકાઓ, મોટા મોટા મૌલવીઓ, મોટા મોટા પાકિસ્તાનમાં બેઠા બેઠા જે આનું સંચાલન કરે છે એના બાળકો બધા યુરોપમાં અને સારી સારી જગ્યાએ, સલામત જગ્યાએ ભણતા હોય છે અને અભ્યાસ કરતા હોય છે. અને ગરીબ બાળકોને હાથો બને એના ખભે બંદૂક ફોડવામાં આવતી હતી, એ હવે ઓછું થઈ ગયું છે. આજે ઘણા એવા મેં વ્યક્તિઓને ઓળખું છું કે આ રસ્તે જતા અટકી જાય છે. એને ખબર પડી ગઈ કે આપણો ઉપયોગ કરવામાં આવે છે માત્ર ને માત્ર જન્નતે નસીબ થઈ જશું એમ કહીને, પણ એ પોતાની જાતને સાચવતા હોય છે અને નાના માણસોનો, ગરીબ માણસોનો અને ગેરમાર્ગે બ્રેઇન વોશ કરી અને ઉપયોગ જે કરતા હતા એમાં ઘણું કંટ્રોલ થયું છે. અને એટલે હવે ભણેલા ગણેલા માણસો, આ દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને ફલા યુનિવર્સિટીમાંથી જે આતંકીઓને પકડ્યા, જે એમાં બધા મેડિકલ ઓફિસરો હતા, તો એ વખતે એક ચર્ચા દરમિયાન એક મૌલવીના મુખે મેં સાંભળ્યું કે ભાઈ આ હવે અભણ માણસોને જે હાથો બનાવતા, અભણ માણસોને ખભે મૂકી અને આ લોકો બંદૂક ફોડતા અને બ્રેઇન વોશ કરતા મદ્રેસામાં, એવું હવે સહેલું નથી. એમના માટે પણ અઘરું થઈ ગયું છે. એ લોકો પણ હવે જાગી ગયા છે. એટલે ભણેલા માણસો મેદાનમાં આવવું પડે છે. એટલે હું તો એમ કહીશ કે પ્રમાણમાં આજથી થોડાક સમય પહેલા કે સમયાંતરે આપણને જે ઘટનાઓ જોવા મળતી હતી એમાં ઘણો બધો કંટ્રોલ થયો છે. વિદેશોમાં પણ હમણાં એક ઓસ્ટ્રેલિયામાં ઘટના બની હતી યહૂદીઓની કંઈ, એમાં કંઈ પેલી નાતાલની ઉજવણીમાં કંઈ 8-10-12 માણસોને મારી નાખ્યા, પણ એ આખી સિસ્ટમ અલગ હતી પાછી. એ તો દૂરથી ફાયરિંગ કરીને મારી નાખાય. અને એ કદાચ હું માનું છું ગાઝાપટ્ટી અને ઇઝરાયલની અસર એમાં જોઈ શકાય. પણ સામાન્ય રીતે જે ઘટનાઓ બની એ 2008 પછી ગુજરાતમાં મેલ આવે છે, ધમકીઓ મળે છે, આ બધું થાય છે. પણ કદાચ હું એમ કહીશ કે પરિસ્થિતિ નિયંત્રણમાં કહી શકાય. અને એટલે જ એ લોકો બોખલાય અને બીજું કંઈ ન કરી શકાય તો કંઈ નહીં, પણ છેલ્લે માનસિક ત્રાસ પબ્લિકને, લોકોને, કોર્ટને, કોર્ટ સાથે સીધો સંબંધ છે. આપણે જાણીએ કે જસ્ટિસ સિસ્ટમની 3 પાંખો, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર અને જેલ તંત્ર, આ 3 જના નિશાના પર હોય છે. અને બહુ કટ્ટરવાદી હોય તો શાળા કે મંદિરોને નિશાન બનાવતા હોઈએ. પણ હજી સુધી મંદિરોમાં ક્યાંક ગુજરાતમાં આપણે મોટા મંદિરોમાં બધી સુરક્ષા વ્યવસ્થા છે, પણ એવી ઘટના બનતી નથી. પણ બધી જગ્યાએ ઝડપીપૂર્વક બંદોબસ્ત પણ છે. અને આજે મેલ મળ્યો તો હવે પછી
આવતીકાલના જી. મેલની રાહ ન જોઈએ. આવતીકાલે બધી કોર્ટોની અંદર સ્પેશિયલ સ્કોડ ને સ્પેશિયલ બંદોબસ્ત હશે અને આ ઘટનાને નિવારી શકવા માટે ગુજરાત સરકાર અને આપણી પોલીસ જી. એ સક્ષમ છે. બિલકુલ મહેશભાઈ અને પિયુષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત અને આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.